અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટમાં દબાણ હટાવતા શાકભાજીના મહિલા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જે સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરી છૂટક શાકભાજીના વેપારીઓને હટાવીને તેઓની રોજીરોટી ન છીનવાય તે માટે માર્કેટની બાજુમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવી છે। સાથે વાહન પાર્કિંગની કામી સમસ્યાનો હલ થાય તે માટે જગ્યાની ફાળવણી કરી છે। જો કે શાકભાજીના વેપારી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં જ બેસવા ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। બીજી તરફ શાક માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓને હટાવી ગેરકાયદેસર કરેલા દબાણોને જીસીબી મશીન વડે તોડીને તેને દૂર કરીને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો। જો કે છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓએ નગરપાલિકામાં પહોંચી હલ્લો બોલાવ્યો હતો, તો બીજી તરફ નગરપાલિકાના વિરોધ પક્ષના જહાંગીર પઠાણે શાક માર્કેટને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। ભારત દેશની અંદરમાં મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા। હવે આ કાળા અંગ્રેજો આપણા પર જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે। કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય? યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા। આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે। આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે। ને ખેડૂતો માટે તો આ સરકાર બાંગ પોકારે છે કે ભાઈ તમને સબસિડી આપે છે, તમારા ખાતામાં રૂપિયા આપે છે, બધી સવલગતિ કરી છે। આજે ખેડૂત તો પાયમાલ થઈ ગયા છે, તેમના જ છોકરાઓ આજે રોડ પર રખડી રહ્યા છે। તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે। હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે। જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં, અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં, પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી ખુલ્લો નામજોગ બોલીશ। એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે। અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસ્વાર્થ ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે ચાલે। મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે, રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે। ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે, જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ। આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે, એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને બી ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી। અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છીએ ત્યાં અમને બેસીને ધંધો કરવા દે। જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે। નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે,
તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંડર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે. મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું.